હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના. બસ અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે નાઈને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. અત્યારમાં શીરે લીધું છે ને હવે વાસણ ઉટકવાના છે. તો હમણાં ઉટકી નાખશું અને કપડાં પણ ધોવાના છે. તો બધા શોપિંગ કરીને આવ્યા હતા સાંજે ને સાંજે. તો બધા અત્યારે જોવે છે કોઈ સાડી કોઈની છે ને એવી રીતે બધા એટલી બધી શોપિંગ કરી છે. બધા જો ખોળી રહ્યા છે બધું, કોઈ હાડી છે ને એવું બધું. અને આપણે કપડાં પણ આપણે જોઈ લીધા છે. જો આપણે વાડીએ વિયાય છે ને અમારે જલપાબેન પાણી વાળે છે ઘઉંમાં. અને આપણે સરસ મજાનું લસણ વાવ્યું હતું એ પણ ઉગ્યું છે. તેલ પાણી વાળે છે અને આપણે તો ખડ લેવા જવાનું છે. તો હવે શાર કેરા રહ્યા છે એમ કહેતા હતા જલપાબેન. તો અત્યારમાં પાણી વાળવામાં છે, લાઇટ પણ આવી ગઈ છે અને આપણે સરસ મજાનું બધી વાળી નાખ્યું છે. અને બળદની નીણ પણ નાખી દીધી છે. અત્યારે ખાય છે. તો આપણે પાણીની ગાગર ભરવાની છે. તો ભરી લેવી ને પછી જવા દેવી ખડ લેવા. આપણે જો ક્યારના ખડ લેવા આવી જશે તો આપણે ઘણું ખરું ખડ પણ લઈ લીધું છે ને આ બાજુ કોળિયું કરી છે અહીંયા. અને જો આલ્પા ખડ પણ છે, ખાર્યું ખડ છે. તો આપણે પશુપાલન માટે લેવાનું છે ખડ. તો હવે ખડ લેવા મળવી. અને ઝીંડવા પણ હવે જો નાના છે જે કંઈ જે વાર લાગે ખીલતા. તો આપણે ખડ લેવાનું છે તો લેવા મળવી. આજે જો ટાઈમ થઈ જશે તો આપણે જો ખડની ગાહડે લઈને આવી જાય છે. તો અલ્પ બળદ બાંધે તો એને પહેલાં પાઈ લેવી અને પછી નીર નાખીને પછી ઘરે જવા દેવી. તો આપણે ઘરે વ્યાય છે અને સંજયભાઈને 1 વાગી ગયો એટલે ભણીને વ્યાય છે. તો અમારી બેન રોટલી વણવા ગઈ છે. તો હમણાં રોટલી વણીને વ્યા હોય એટલે પછી આપણે જમી લઈશું. અમારી મમ્મીની, મારી મમ્મી અને મારા પપ્પા જ્યાં છે બધા હક પર. મારા ફ્રેન્ડ મારા મામાની છોકરીની આવ્યા છે. તો રસોઈ બનાવેલી છે. તો મારી બેનની બનાવે છે. મરસાને એવું બધું તળ નાખ્યું છે અને રવો બનાવવાનો છે. તો હમણાં રસોઈ બની જાય ને મહેમાન પણ આવી જાય એટલે પછી આપણે બધા જમી લઈશું. તો આપણે જો વાડી આવી જશે અને બધા આટો મારવા આવ્યા છે. વાડી જોઈ લેશે તો હરપા આટો મારવા જાય છે. ત્યારબાદ મમ્મીની જો જાય છે. મારા મામાની છોકરી આવી છે, રાજકોટથી આવ્યા છે. એટલે અત્યારે જો વાળીને મારી મમ્મી આટો મરાવે છે. હું વાવ્યો ને એવું બધું કહે છે. જાય છે. તો જામફળ ઉતાર્યા છે 4 અને ગોબી પણ પછી જામફળ ખાય છે. તો આપણે ખડ લેવા જવાનું છે. તો ખડ લેવા જવા દેવી. તો આપણે જો ખડ લેવા આવી ગયા છીએ તો બધા મહેમાન પણ આવી જશે અને કંઈક ખડ છે એ આપણે લેવાનું છે. તો અમારે જલપાબેન હેલ્પ લે છે આસામાં. તો એ આગળ થઈ જશે ને પછી કોળિયું કરે છે ખડની. અને હેલ્પમાં દક્ષાબેન લે છે. હેલ્પા પણ કોળિયું કરી છે. અને જો આવડું ખડ થઈ ગયું છે. તો કપા તો આપણે નીંદવાનો છે. ત્યાં નીંદવા મળવી અને ટપક ચાલુ કરી દીધી છે. તો હાલ પાછું ભીનું થઈ ગયું છે. જો ટપકને વીંધે ટીપા પડતા હોય એટલે ઠેરથી પલળી જાય અને સરસ મજાનું ફૂટી પણ જાય કપા. તો હવે આપણે નીંદવા મળવી. એ હાથમી જશે તો આટલું બધું ખડ લીધું છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે ટ્રેક્ટર ચાલુ કરી દેવી ને આપણે જવા દેવી ઘરે. તો જો આપણે વાડીએથી ઘરે આવી આવ્યા છે અને રસોઈ પણ બનાવી નાખી છે. તો હવે જમવાનું પર ડેરી જશે દૂધ લઈને. ગોબીબેન ચાલવા કપડાં ધોય છે. તો આપણે જમી લેવી. તો આજનું આપણે પૂરું કરીશું. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.